समाचार पर विगतवार नजर करीने शुरुआत करिए। सौप्रथम महत्वपूर्ण समाचारથી तो भारतीय जनता पार्टी द्वारा जन आशीर्वाद યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે બે જગ્યાએથી અલગ-અલગ બે જગ્યાએથી આ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવાયો છે। ઊંઝા ઉમિયાધામથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થઈ છે। ઊંઝામાં આગેવાનોને સંબોધન કરવાના છે પરસોત્તમ રૂપાલા, તો ઊંઝાના ઉમિયાધામ મંદિરના દર્શન પણ કરીને આશીર્વાદ મેળવવાના છે। भारतीय जनता पार्टी जे नवनियुक्त कैबिनेट मिनिस्टरों जन आशीर्वाद यात्रा शुरू थी चुकी है। आज पुरुषोत्तम रूपालानी जन आशीर्वाद यात्रा મહેસાણાથી શરૂ થઈ ચૂકી છે। તમે જોઈ શકો મારી પાછળ કે જે પ્રમાણે જન આશીર્વાદ યાત્રા અહીંની મહેસાણાથી ચાલુ થઈ છે, ઉનાવા ખાતે શરૂ થઈ હતી અને અત્યારે ઊંઝા એપીએમસી ખાતે થઈ છે અને ત્યાં પુરુષોત્તમ રૂપાલા સંબોધન કરશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે યાત્રા છે એ અમરેલી સુધી જશે અને ત્યાંથી જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજી પણ આજે રાજકોટથી આ યાત્રાની શરૂઆત કરવાના છે। 3 મિનિસ્ટરની યાત્રા છે પૂરી થઈ ગઈ છે કે જે 2 મિનિસ્ટરો છે પુરુષોત્તમ રૂપાલાજી અને મનસુખ માંડવિયાજીની જે યાત્રા છે આજે જન આશીર્વાદ યાત્રા છે શરૂ થઈ છે। ચોક્કસથી કહી શકાય કે 2022 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાની જ આ જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ ચોક્કસ આ યાત્રા છે અમરેલી ખાતે રૂપાલાજીની યાત્રા છે અમરેલી ખાતે તેનું સમાપન થશે। કેમેરામેન કુણાલ કનોડિયા સાથે મહીદીપસિંહ રાઠોડ। તો ઊંઝાથી તરફ વિસનગર બાસણાથી મહેસાણા પહોંચવાની છે આ યાત્રા। મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ યાત્રામાં જોડાવાના છે। દ્રશ્ય આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ યાત્રામાં ઉપસ્થિત છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે। ઊંઝાથી આ યાત્રાનો પ્રારંભ થયો છે। જેમ મેં આપને પહેલા પણ જણાવ્યું કે તરફ વિસનગર બાસણાથી મહેસાણા પહોંચવાની છે યાત્રા। ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ યાત્રામાં મહેસાણાથી જોડાવાના છે। નાયબ મુખ્યમંત્રી પણ મહેસાણાથી આ યાત્રામાં જોડાશે। મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ યાત્રામાં જોડાવાના છે। બેચરાજીથી માંડલ થઈને મોરબી સુધી આ યાત્રા જે છે પહોંચવાની છે। તો જન આશીર્વાદ યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીમાં મિશન 2022 ને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ એવું કહી શકાય। જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। પુરુષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા છે એ મહેસાણાથી શરૂ થઈ ગઈ છે। તમને સીધા દ્રશ્યો બતાવીશ। બાઇક રેલી તમે જોઈ શકો છો, જે પ્રમાણે હજારો યુવાનો એટલે કે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઉનાવાથી લઈને ઊંઝા એપીએમસી માર્કેટ સુધી આ બાઇક રેલી છે અત્યારે જઈ રહી અને સીધી ઊંઝા ખાતે જશે। ત્યાંની જો વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાની જે યાત્રા છે એ મહેસાણાથી શરૂઆત થઈ ચૂકી છે અને અમરેલીમાં તેનું સમાપન થશે। ચોક્કસથી જે નવનિયુક્ત કેબિનેટ મિનિસ્ટરો છે તેમની જન આશીર્વાદનો બીજો ફેઝ ચાલી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાજી તથા મનસુખ માંડવિયા જે છે એ રાજકોટથી પ્રારંભ કરશે આજે અને તમામ જે જિલ્લાઓ છે આવરી લેવામાં છે। કહેવાય રહ્યું છે કે 2022માં જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસથી કહી શકાય કે તમામ મંત્રીઓનું જે રેલીનું આયોજન છે કરવામાં આવ્યું છે। આજે પુરુષોત્તમ રૂપાલાજીનું જે જો વાત કરવામાં આવે તો વાત કરીએ તો અહીંથી મહેસાણાથી અમરેલી સુધી તેમનું સમાપન થશે। છે કે ખાસ કરીને આ જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો પ્રારંભ ઊંઝાથી થઈ ચૂક્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં થઈને આ યાત્રા જે છે તે ફરવાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સીધી રીતે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી લોકો સુધી પહોંચવા માટેની તૈયારીઓ મિશન 2022 અંતર્ગત અત્યારથી જ પ્રારંભી દીધી છે। આ વખતની વિધાનસભાની ચૂંટણી આવનાર વર્ષમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાશે તો તેને લઈને ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વમણાઓમાંથી બહાર આવવા માટે ખાસ કરીને જન આશીર્વાદ યાત્રાનું આયોજન સાથે સાથે લોકો સાથે સીધો સંપર્ક કરવા માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। તો ઊંઝાથી આ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ જે અલગ અલગ વિસ્તારોમાં થઈને મહેસાણા પહોંચવાની છે અને મોરબી સુધી આ યાત્રા જવાની છે।
તો થોડી જ વારમાં ઊંઝામાં આગેવાનોને સંબોધન કરવાના છે પરસોત્તમ રૂપાલા. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ યાત્રામાં જોડાવાના છે. મહત્વનું છે કે અલગ અલગ જગ્યાએથી આ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. એક તરફ અત્યારે ઊંઝાથી આ યાત્રાનો પ્રારંભ થયો છે, બીજી તરફ રાજકોટથી પણ આ યાત્રા જે છે તેનો પ્રારંભ થયો છે, જન આશીર્વાદ યાત્રા. કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ યાત્રામાં જોડાતા હોય છે, જન આશીર્વાદ યાત્રા જેનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ આ યાત્રામાં જોડાવાના છે. બેચરાજીથી માંડલ થઈને મોરબી સુધી આ યાત્રા જે છે તે પહોંચવાનું આયોજન જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવીએ કે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલ પણ યાત્રામાં જોડાવાના છે. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ યાત્રામાં જોડાશે. ઊંઝાથી તરબ, વિસનગર, બાસણાથી થઈને મહેસાણા સુધી યાત્રા પહોંચવાની છે. જન આશીર્વાદ યાત્રા કે જેનો પ્રારંભ થયો છે ઊંઝા ઉમિયાધામથી, જ્યાં ઊંઝામાં આગેવાનોને સંબોધન કરવાના છે. સાથે જ સાથે મંદિર ખાતે આશીર્વાદ પણ મેળવવાના છે. ઊંઝા ઉમિયાધામમાં દર્શન કરીને આશીર્વાદ પણ મેળવવાના છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા. 2022 અંતર્ગત અત્યારથી જ તૈયારીઓનો શુભારંભ કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જન આશીર્વાદ યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને ઘણા બધા એવા મુદ્દા છે કે જે મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક શંકાની સોય જતી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસન પર, સત્તા પર બિરાજમાન છે, તો એન્ટી ઇન્કમ્બન્સીને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી થોડી ડરી રહી હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ ઘણા બધા એવા મુદ્દાઓ પણ છે. કોરોના કાળમાં ક્યાંક ને ક્યાંક